હેલો ગાઈસ, કેમ છો બધાને સુપ્રભાત, ગુડ મોર્નિંગ. અત્યારે આપણે ઉઠી ગયા મસ્ત ને જો ચા બા લઈ લીધી, મસ્ત ચા લઈ લીધી અદરકવાળી, અને બસ ચા બા પી લે, નાસ્તો વાસ્તો કરી લઈએ. પણ આજે આપણે પેલું બી પતી ગયું, 13 ડેનો ચેલેન્જ પતી ગયો. આજે 33મો દિવસ આવી ગયો ને પ્લસ કે આપણે આજે નીકળવાનું બી ગાંધીનગર માટે. તો તમે બધા બી મિસ કરતા હશે મને, હું બી મિસ કરતો હશે તમને. તો આપણે ગાંધીનગર જઈએ, તો હવે આજે નીકળી જઈએ રાતે. તો ચલો અત્યારે ચા નાસ્તો કરી લઈએ. આપણે નાળા બાજુ આંટો મારવા આવ્યા હતા ને અમે જો આપણી સ્કૂલે, આ સ્કૂલમાં જ હું નાનેથી ભણ્યો ને પેલો લટકાઈ ત્યાં. ને હમણાં તો બહુ ટ્રાફિક છે આડી, પેલો ભાઈ જવું લટકાઈને, કેમ કે આ પાણી જોવા માટે હાવ ઓછું થઈ ગયું, નીર પાણી એ હાવ. ત્યારે જો પેલો પકડી લીધો, ભરી લીધો ને હવે આપણે જવાનું છે ગાંધીનગર. એને કહ્યું આ ભાઈને હવે સારું થઈ ગયું કમ્પ્લેટ, એટલે જોશમાં આવી ગયો માણસ. આજ બ્લોગ બનાવી છો, આવડે તમને? આવડ્યું તો કેમ છો મિત્ર? એમ તો કે જલ્દી ઉઠેથી તાકો તારામાં નથી હે. બપોરે તો ગાંગર તો આપણે અટાણે ભરી લીધો થેલો, હવે નીકળીએ. આપણે જો અત્યારે થેલો લઈ ને ગાંધીનગર હોસ્ટેલ આગળ પહોંચી ગયા. તો ચલો જઈએ હોસ્ટેલમાં. હું ટ્રેનમાં તો રાતનો બેઠી ગયો હતો, પણ અત્યારે પહોંચ્યો 6 વાગ્યા સવારના. બેગમાં બહુ વજન, રેલવે સ્ટેશનથી ચાલતો આવ્યો, એટલે પછી અહીંયા નજીક થાય તો ચાલી લીધું. આપણી આવી ગઈ હોસ્ટેલ. અત્યારે અંધારું જ દેખાશે. તો ચલો જઈએ રૂમમાં, ફ્રેશ થઈએ.